જય માતાજી મિત્રો, કેમ છો? મજામાં? આજના નવા વ્લોગમાં આપનું સ્વાગત છે. અને આજે આપણે તમે જોઈ શકો છો પંખીડાઓનું ચિલબિલાટથી આપણો દિવસ ઉગી રહ્યો છે. સવારમાં ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. અને આજનું વાતાવરણ બહુ સરસ અને સુંદર છે. કાલનો દિવસ આપણો સારો ગયો હતો અને આજનો દિવસ પણ બહુ સારો જાય એવું આપણે આશા રાખીએ છીએ. અને અત્યારે આપણે કોફી પીને આપણે દાળો ઉગાડીશું. અત્યારે આપણે દૂધ લઈને આવી ગયેલા હતા અને આપણે દૂધ ગરમ પણ કરી નાખ્યું છે. ક્રિસ કા સુનેગા ગાના આજે બહુ ટ્રેન્ડિંગમાં ચાલે છે. તો અત્યારે સવારમાં હું દરેક રીલો જોતો હતો ને એની અંદર એક જ રીલ આવતી હતી, ક્રિસ કા સુનેગા ગાના, ક્રિસ કા સુનેગા ગાના. બહુ હાસ્ય કલાકાર રીતે એ બહુ ટ્રેન્ડિંગમાં થઈ ગયો છે અને બહુ વાયરલ થઈ ગયો છે. બિચારો છોકરો, એનો નસીબ પણ સારો. આપણા નસીબ ચાણ થશે એ ખબર નથી અત્યારે, પણ આપણા કોફી બને છે. તો ગાઈસ આપણા ઘણા દિવસે નગીનભાઈ દેખાયા છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. ક્યાં ફરવા જતા? 15 દિવસ ફરવા ગયા. ગુડ મોર્નિંગ. ક્યાં જતા? ફરવા ગયા. 15 દિવસ ફરવા જતા. ક્યાં કર આવ એની મમ્મીના ઘેર. તું તો મમ્મીના ઘેર નહીં ગયો? ગુડ મોર્નિંગ, ગુડ મોર્નિંગ. કેવું હવે ગયો? બસ શાંતિ બેઠા છીએ યાર. ગયા તા મમ્મી પપ્પા? ઓહો, અત્યારે કે કાલના કાલ ગયા. મેળવા જતા? ના રે ના, ગયા તા હોય નહીં. સગડો. તો ગાઈસ આપણે આવ્યા હતા આપણે બનીઓના ઘેર અને નગીનભાઈ ઘણા દિવસે ફરીને કંઈક માઉન્ટ આવું ફરવા ગયા હતા અને મને કીધું નહીં, એકલા ફરી આવ્યા. આવું ના ચાલો નગીનભાઈ. એવું બોલ ભગડ બોલ ભગડ. તો જો ગાઈસ આપણે ગજ્જુને લઈને સાયકલ પર બાલ સેટિંગ કરાવવા જઈએ છીએ. ગજ્જુ ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. શું કરે છે? બાલ કપાવા જવાનું. તો ગાઈસ આપણે બાલ કપાવા જવાનું છે. દાદીના ઘેર નહીં જવાનું, આપણે બાલ કપાવા જવાનું છે. તો ગાઈસ આપણે આવી ગયા છે આપણી દુકાને હજુ સુધી આવ્યા કોઈ નથી ને આપણે અલ્કેશભાઈની દુકાને બેઠા છીએ ને આપણે ગજ્જુભાઈના બાલ કટિંગ કરે છે. અલ્કેશભાઈ કેમ છો? રાધે રાધે. કેવું ચાલે છે અત્યારે? ગાઈસ ગજ્જુભાઈના બાલ કટિંગ થાય છે અને અમારા જૂના મિત્ર અલ્કેશભાઈ એમના બાલ કટિંગ કરે છે ને અમે પણ બાલ એમના પાંચ કપાવીએ છીએ. અલ્કેશભાઈ, અમે તમારા બાલ નહીં કપાવતા? હા, અમારા જૂના મિત્ર એટલે બહુ જૂનો અહીંયા રિશ્તો છે. આપણે 30-25 વર્ષથી એમને ઓળખાણ છે. શું કહેવું અલ્કેશભાઈ? આપણે ઊંઝા 3 રસ્તા આગળ મારા પપ્પાના જોડે જ એમની દુકાન છે અને આપણો સંબંધ પણ સારો છે. આજુ કોઈ દાડો ટસલ નથી થઈ. આપણે ટસલ કોઈ જ દાડો અમારો વ્યવહાર બગાડ્યો નથી અને અમે પણ એમનો વ્યવહાર બગાડ્યો નથી. જે રીતે ચાલે છે એ રીતે સારું ચાલે છે. અમારા સંબંધ પણ સારા છે. અને અત્યારે ગજ્જુભાઈ બાલ કટિંગ કરાવે છે ને સેટિંગ એ કરાવે છે. અલ્કેશભાઈ તો કે સ્કૂલમાં કપાવે ને એવા કપાવવાનું, પણ મેં કીધું કે એના ખાલી થોડા સેટ કરી નાખું. આપણે ગજ્જુના બાલ કપાઈને આપણે ઘેર આવી ગયા છીએ અને આશુને આપણે ભેગા થઈએ હવે. આશી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. આ શું ખોલીને બેઠા બધું? ગોદડું સીવડાવું. ગોદડું સીવવા નાખે અત્યારે? બીજું કોઈ કામ નહીં હતી? તો ગાઈસ આજે આશી ગોદડું સીવવા માટે એને કપડાં બધા જે જૂના પડ્યા હતા એને કાઢ્યા છે હવે અને એનું સરસ મજાનું ગોદડું બનાવશે. અને આજે આશી ચા પીધું, દૂધ પીધું અને ગજ્જુ નહીં પીન ગયો. ગજ્જુ પીન ગયો ભાઈ? હું તો પીન ગયો. તો હવે આપણે ગજ્જુ માટે ગરમ પાણી મેળ દઈએ અને નાહવા માટે. તો ગાઈસ આપણે થઈ રહી છે નાહવાની તૈયારી. ગજ્જુભાઈ નવડાવવાનું છે આપણે અત્યારે ને પાણી તાજું આવે છે એ પાણી અત્યારે ભરી પાણી ગરમ કરવા મૂક્યું છે. આપણે ગજ્જુ નવડાવીને અમે એને સ્કૂલ મોકલવાનું છે. ગજ્જુ અને વિરલ આવવાના છે સ્કૂલમાં. हाँ तो गाइस हमारे गज्जू और विरल का स्कूल का समय हो गया और हम गज्जू और विरल को स्कूल छोड़ने जा रहे हैं. गज्जू विरल, तो गाइस हम अभी पहुंच गए हैं स्कूल की नज़दीक और सभी बच्चे जा रहे हैं अपने अपने बैग स्कूल के उठा के. तो जो गाइस આપણા ઘેર સરસ મજાના ચટાકેદાર ફટાકેદાર ને તીખા ને સ્પાઇસી ચોખા વઘાર્યા છે
એની અંદર બીટ ડુંગળી ને ટામેટા ને બામેટા અમુક મસાલા વાપરે છે. આશી ડીસાથી મસાલા લઈને આવી હતી ને તીખા ને એ બધા સ્પેશિયલ ત્યાં આગળના ડીસામાં દરાઈને લઈને આવી હતી આશી હે ને. અને આશી અત્યારે ચોખા સારા બનાવે છે, સ્મેલ સારી આવે છે. અને હું અત્યારે ગયો તો બહાર બજારમાં અને મોબાઈલ ચાર્જિંગ મૂકી દીધો એટલે બજારનો વ્લોગ બનાવ્યો નથી. અને આશી છાશ પીવે નહીં તો આશી એ ચોખા વઘાડે છે. હવે આપણે ચોખા ખાઈએ આપણે. તમારી વાત જોઈને બેરે ઉપર ખાવા મસ્ત બને ચોખા, જોરદારના ચોખા બને. તમારા ફેવરેટ ખુલ્લા ખુલ્લા. અને કાંઈ જો પેલો બધું ચોટી જાય ને પેલો એકદમ શીરાને જેવા બની જાય એટલે ચોખા મને ભાવતો નહીં. આમ ખુલ્લા ખુલ્લા ચોખા હોય ને મજા આવે. ઢીલી ખીચડી નહીં ભાવતી તમને? હા, ઢીલી ખીચડી મને નહીં ભાવતી. ઢીલા ચોખા હોય ઢીલી આપણે ખીચડી. ઘરમાં બનતી નહીં પાછી હતા મને બહુ ભાવે. અને જીગુ પણ આવી ગયો છે. જીગુ સ્કૂલથી આવી ગયો છે ને હવે એને કાલે પેપર. પેલી લાઇટ બાઇટ તો બંધ કરો યાર, લાઇટ. તો ગાઈસ આપણે આવે છે ગુંજાનો ડાન્સ જોવા માટે. ગુંજા ઇન્સ્ટાગ્રામની અંદર વિડીયો બનાવે છે. નાચ યા નાચ ત્યાં રાખવાનું. આપણે આવી ગયા છે બજારમાં આપણે શાકભાજી ને લેવા આવ્યા હતા. આશી શું કરવા આવ્યા હતા? શાકભાજી કોઈ હતું નહીં. શાકભાજી કોઈ હતું નહીં. અને પેલો અને આશી જે ગોદડું જીવવા મળ્યું હતું ને એ ગોદડું પણ લઈને આવી ગયા છે. અને અત્યારે ઘેર શું બનાવવાનું છે? શાકભાજી લઈને આવ્યા છે અને જીગુને આપણે ઘેર મેકીને ગયા હતા. અને આ છે તે રસોડામાં પહેલાં બપોરે ચોખા વગાડ્યા હતા, સારા બનાવતા આપણે ખાઈ લીધું. બપોરના ચોખા પડ્યા છે. અને હવે અત્યારે આપણે દૂધ પણ લઈને આવ્યા છીએ અને નાસ્તો પાણી પણ કરવાનું બાકી છે અત્યારે. જીગુને આપણે ઘેર મૂકીને ગયા હતા. અને આપણે એડિટિંગનું કોમ્પેટ ચાલુ જ છે. આલ્બમ ડિઝાઇનિંગ કવર પેજ બનાવે છે આપણે. આલ્બમ ડિઝાઇનિંગનું કવર પેજ ચાલુ કોમકાજ ચાલુ છે અત્યારે. અને ગ્રાહક પાર્ટી પણ બૂમો પાડે છે કે મને તાત્કાલિક બનાવી આલો. પણ આપણે એડિટિંગ કરવાનું છે ને આ ભાઈને મોબાઈલ પકડીને બેઠા છે. તે મારા પાસે પેમ્પલેટ કઢાવી શું કરી હતી? તૈયાર કરી કાલે દીવા બધી કરો હેડ. કોઈ લાયા નહીં લાયા. કશું લાયા નહીં. જમવાનો સમય થઈ ગયો છે ને આપણે જમવા બેઠા છીએ. હું, ગજ્જુ, આશી, જીગુ. અને આજે અડદની દાળ બનાવી છે આશીએ અને અમે આપણે અડદની દાળ ખાવા બેઠા છીએ. અને આશી એના માટે જે બપોરના જે ચોખા પડ્યા હતા ને એ ખાય છે. અડદની દાળની બાથા. અડદની દાળની બાધા આશીએ લીધી છે. અને આજે જીગુભાઈ મારા હાથનું શું ખાધું છે એને માવો ખાધો છે. પૂછશું શું ખાધું રે મારા હાથનું? પટ્ટો ખાધો. કેમ? मैं तो बच गया बल्ले बल्ले તું પણ બચ્યો નથી. મોબાઈલથી છેટો રહેજે. ना मोटो मोबाइल से जोયું देखो અને એકવાર કહું તો માની લેવાનું, નહીં તો પછી હા. તને પણ પડશે. પછી फिर बोलेगा कि इसका सुनेगा गाना. मेरे हाथ की पड़ेगी तब बोलेगा कि इसका सुनेगा गाना. મેં કીધું ખાવા બની ગયું. મેં કીધું ખાડો પૂરવા હેડો. પછી શું કીધું? તો ક્યાં મમ્મી કેમ મકો ખાડો પૂરવા જા. ખાધો ખોટો છે. તો ગાય આપણે પેટનો ખાધો પૂરવા બેઠા છીએ.